સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન મનપા કમિશનર શાલિની અગ્રવાલ, સિટી ઇજનેર, આરોગ્ય અધિકારી, ઝોનલ ચીફ સાથે ખાડીઓનું નિરીક્ષણ કર્યું હતું। આ વખતે ચોમાસાના વહેલા આગમનની આગાહી વચ્ચે મનપા કમિશનર શાલિની અગ્રવાલે લિંબાયત અને ઉધના વિસ્તારમાં સરપ્રાઇઝ રાઉન્ડ કરીને પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરી હતી। જોકે અમુક જગ્યાએ ખાડીના કચરાના કારણે પાણીનું વહેણ અટકતું હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં ખાડી ભયજનક સ્થિતિમાં પહોંચી જાય તેવી શક્યતા હોય કમિશનર અકળાયા હતા। તેથી પાણીનો ફ્લો એક પણ જગ્યાએ અટકવો જોઈએ નહીં એવી કડક તાકીદ કરી હતી। છેલ્લા 2 માસથી શહેરમાં દર વર્ષની જેમ તમામ ઝોનમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મનપા કમિશનર દ્વારા વખત આ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે। ત્યારે 2 દિવસ પહેલાં પણ મનપા ખાતે મળેલ બેઠકમાં મનપા કમિશનરે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કર્યા બાદ અધિકારીઓએ આપેલી માહિતી સાચી છે કે કાગળ પર ઘોડા દોડી રહ્યા છે તે ચકાસવા માટે કમિશનર શાલિની અગ્રવાલે ખાડી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે। એમના સિવાય સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બર્સ, મેઇન હોલ ચેમ્બર્સ, ઢાંકણ વગેરેની રિપેર્સ, મેન્ટેનન્સ, ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે। આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, સાફ સફાઈ થઈ છે, ખાડીની સાફ સફાઈ થઈ છે, એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે।